નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર અને આજે તો ઘણા તહેવારો છે. એમાં ખાસ કરીને મુખ્ય છે લાલ બહાદુર શાસ્ત્રીનો જયંતિ છે, ગાંધી જયંતિ પણ છે અને આજે 14 શ્રાદ્ધ પણ છે. અજ્ઞાત સર્વ પિતૃ માટે છે, મતલબ આપણને જેના ખ્યાલ નથી, નામ નથી આવડતા એવા પિતૃ માટે પણ આજે એનું શ્રાદ્ધ બતાવ્યું છે. હજી કાલે પણ છે, કાલે છે માતામાં, એટલે કાલે નાનાનું છે, એટલે કાલે હજી બપોર સુધી શ્રાદ્ધ છે, પછી નવરાત્રિનો ભાગ બેસે છે એવું છે. એટલે આજનો દિવસ પણ બહુ સારો છે. આજે વિશ્વ અહિંસા દિવસ પણ છે. તો એવું તો ક્યાંય દેખાતું છે નહીં. અહિંસા જ્યાં જોઈએ તો બધી હિંસા જ થાય છે. માનસિક સ્થિતિ બધાની અત્યારે ધીરે ધીરે તામસી થતી જાય છે. તો એવું બધું છે. ઠીક છે, ચાલો તો અત્યારે જો તમને હું પહેલાં મારા મંદિરના દર્શન કરાવું આજના ભગવાનના. અને અત્યારે વાગી ગયા છે 8:45 અને મારે જવાનું છે અત્યારે તાપીના કાંઠે. સવારમાં થોડુંક અહીંયા કામ છે 2 કલાકનું અને 11, 11:30 12 પાછા આવતા રહેશું. તો ચાલો અમે નીકળીએ બા. જય શ્રી કૃષ્ણ. હા, જો બા બે ગઈ કપડાં ધોવા. સરસ લ્યો. જય શ્રી કૃષ્ણ. એટલે હરખા બે દાંત નથી કાઢતા, ખોટકાઈ ગયું છે એવું છે. એટલે ભેસ પીડી એવું છું. અમે એકલા રહેતા હોસ્ટેલમાં, ગુરુકુળમાં બધું કામ કરવાની મજા આવે. કપડાં ધોવાના એવી આળસ ચડે, બાકી બધી મજા આવે. પણ આ કંટાળો મોટો એક અને પાછળ આ મશીન આવી ગયા પછી તો બાયુની આળસ ચડે થોડી કે અડધું 90% કામ એમાં થઈ કાંઈ થતું નહીં. હવે આમાં ભાડે ધંધા કઈ પૂરા થાય એવું થાય ને. એટલે એવું છે. આવું જેટલી સુવિધા આમ જો તેટલી દુવિધા. હા, બધા ગોઠણના કથા કરવા કાલે ગયો ત્યાં જેટલા બે દાદા ઊભું બેહાય નહીં, ઊભા કાંડું ભાંગ્યો. કોઈ બિચારે દાળ માર્યું, બે દાદા કે કાલે ઓપરેશન કરે, કોઈ અઠવાડિયું છું. આવું બધું છે. ગોઠણ તો ગાયું ને ગોઠણ તો બહુ પીકડાશે. હા, એટલે એવું છે. હમણાં ગોઠણના વાહ બહુ છે બધાને. હાલી નથી શકતા. કાલે કથા કરવા ગયો હતો ને કોઈ એમ બેન કાંડું નથી બંધાવી શકતા, ઊભા એમને બાંધી ગયું એવું છે. ઠીક છે, ચાલો. આજ તો જો વાતાવરણ પાછું ખીલી ગયું છે અને અંધારું તો ફૂલ હતું. ગઈકાલે વરસાદ આવ્યો લાગ્યું પણ કે આખી રાત આવ્યો નહીં, પણ અત્યારે તો સારું છે. પણ ગરમી બહુ છે, બફારો. અને આજે આસ્થાબેનની રજા છે, એટલે એને દુરુબેનને બેને રજા છે. અને કાલે પાછું આનંદનો દિવસ છે. કાલે જ છે ને આપણા માટે તો. કાલે ગુરુવાર છે ને. હે હા, એટલે એ કાલે કહેશું શું છે એ, પણ કાલે છે એ ફાઇનલ છે. તો ઠીક છે, ચાલો. તો બપોરે મળી 11, 12 વાગે પાછા આવતા રહેશું. ત્યાં સુધી જાગુ સાથે તમે વાતચીત કરજો. મળીએ બપોરે પાછા. તો મિત્રો, તો અત્યારે જો આજે અમાસ છે અને પિતૃ કાર્ય માટે બધા પિતૃભક્તિમાં અહીંયા ભેગા થયા છે. હું તો તમને ખાલી આ એક આશ્રમનું બતાડું છું. બાકી આવા હરેક આશ્રમમાં અત્યારે બધા લોકો પોતાના પિતૃ માટે કાર્યરત છે. એ બધા પૂજા કરવા માટે આવ્યા છે. અહીંયા તમને જો પહેલાં એના ભરતેશ્વર મહાદેવના દર્શન કરાવું. આ છે ભરતેશ્વર મહાદેવ. અને હવે તમને અહીંયા યજ્ઞ ચાલે છે, ખાલી એક દ્રષ્ટિ કરાવું. ધ્યાન કરજો, જોજો તમે. તો મિત્રો, જો એક આ બાજુ યજ્ઞ છે, આગળ બતાડ્યું એ પણ છે. અને અહીંયા પણ યજ્ઞ થાય છે. એટલા મોસ્ટલી બધા પિતૃ કાર્ય છે અને મતલબ પિતૃઓ માટે જ છે. એટલે બહુ સારી વાત કહેવાય કે એટલી જાગૃતિઓ આવી છે ધર્મ માટે. બહુ સારી વસ્તુ છે. અને પિતૃઓનો અર્થ તો મેં ઘણી વખત મારા વિડીયોમાં કીધેલો છે, પણ આજે અમાસ છે એટલે લોકો વધારે આની અંદર આવ્યા છે પૂજા કરવા માટે. હરેક મંદિરની પાછળ એક મંદિર છે અહીંયા, ત્યાં પણ એવું છે. તો બહુ સારી બાબત છે. ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જો અમે લોકો પણ આવી ગયા છીએ ઘરે કામકાજ કરીને. અને આજે તો ત્યાં અમાસ હતી એટલે ફૂલ ટ્રાફિક છે. પિતૃઓની બધા પૂજા કરવા માટે આવ્યા હતા. અને અહીંયા જો ભગવાનને આપણે થાળ પણ અર્પણ કરી દીધો છે. ભગવાનને કી જમવા પધારો. અને અહીંયા અમારા ફઈબા, મારા પપ્પાના ફઈ એટલે ફઈબા હતા. આજે અમાસના દિવસે એની તિથિ છે, તો એનું પણ શ્રાદ્ધ છે. અને આજે સર્વ પિતૃનું પણ છે. એટલે પણ અમારે ફઈબાનું અમે અમારી સાથે હતા અને સેવા કરતા હતા. એટલે આપણી ફરજ બને આપણે શ્રાદ્ધ અર્પણ કરવું. એટલે જો અહીંયા શ્રાદ્ધ અર્પણ કર્યું છે અને હવે વાંસ નાખવા ઉપર જવાનું છે. એટલે પછી જવાનું છે ત્યાં. અને રસોઈમાં તો જે દાળ ભાત શાક રોટલી ને એવું બધું બનાવ્યું છે, અને ખાંડવી ને એવું બધું બનાવ્યું છે. હા, દહીં વાલું હતું ને ફઈને. હા,
દાળીને ખીરને પછી દૂધી ચણાનું શાક એ ભાવતું. એવું છે. હા, એનું ભાવતું આજ બનાવ્યું છે. કઈ બાને ભાવતું બનાવ્યું છે આજે. અને પાછું જ્ઞાન ને પછી એ સિસ્ટમ નથી. ઘણા પછી એવું થાય કે સાચું અમારે તો 4 ગોઠિયા હતા એટલે હતા તે એટલી સેવા કરી છે ને આપણી ફરજ બને પાછળ જ્યાં સુધી આપણે કરી શકીએ ત્યાં સુધી એના નિયમ અનુસાર શાસ્ત્રના આપણે શ્રાદ્ધ અર્પણ કરવું જોઈએ અને કરીએ છીએ. અને હતા ત્યારે એવી સેવા કરી હતી એટલે બહુ આનંદ હતો. ઘરમાં ગોઠિયા હતા એટલે મજા આવતી. ઘર આખું ભેરું ભેરું લાગતું હતું. એટલે એવું બધું છે. અને અમારે જો ભાઈ બટુક ભોજન આવી ગયું છે. બટુક ભોજન આવી ગયું છે અમારે. અમારે બટુક ભોજન ટાઈમે આવી જાય એટલે એવું છે. તો ચાલો ઉપર વાસ નાખી આવું ને પછી અમે લોકો જમવા બેસી જઈએ. તમે પણ ચાલો બધા જમવા. અત્યારે પાછી ફૂલ ગરમી પકડાણી છે અને વરસાદ. હા કેમ શું કામ એવું છે ને આ ગરમીમાં લાઈટ જાય એટલે છે. હા તો કાંઈ વાંધો નહીં. એ તો આમાં તો ટોરેન્ટમાં એ શાંતિ છે ને. અહીંયા કંઈક લાઇટ જાય એટલે આપણી એકની પ્રોબ્લેમ આવે એટલે એકનું જ એક પ્રોબ્લેમ ઓલું લાઇટ જાય કદાચ કંઈક કરવું હોય તો પછી આજુબાજુનું કોઈ ન જાય. એટલે એ સિસ્ટમ સારી છે. અને લાઇટ કંઈક વહી ગઈ છે ને આ ગરમીમાં એમાં શું છે શહેરમાં પાછું એસીમાં રહેવાની બધાને આદત પડી ગયો એટલે વધારે કેવડાવે. ગામડે તો શું છે ખુલ્લું રહ્યું એટલે પવન આવ્યા કરે એવું બધું છે. ચાલો તો ઉપર હવે પાછ નાખીએ. તો જો અહીંયા જમવા બેસી ગયા છે મારા બા ને જાગુન. અમે લોકોએ જમી લીધું છે ખાંડવી ખાવા. અને આ બાજુ આસ્થા લઈ આવી છે બધા ફ્રેન્ડ સર્કલ રમવા. બધા બેસી ગયા જો અહીંયા ધબા ધબી કરવા. ઘડીક કર્યું ધબા ધબી જમતા હતા. હવે થાકી ગયા એટલે બે ગયા લાઈનમાં. જો એને વાગ્યું આને વાગી ગયું. તને વાગ્યું એ નથી વાગ્યું. તને વાગ્યું કોઈને એટલે જો જમતા ફૂલ તડકો છે ને ધબા ધબી હાલે છે. અને જો આ બધા તો રમતા તો હતા. અને આ ભાઈ અમારે વ્યુઅર છે નાના એવા. શું કરશો ભાઈ? તો રોજ વિડીયો જોશો અમારા હે? એમાં તને શું ગમે વિડીયામાં? કોનું વધારે જોવું ગમે? આસ્થાનું. અરે વાહ આ તો આસ્થાનો વ્યુઅર નીકળ્યા. હે અમારે નાના વ્યુઅર છે રમતા રહે છે એટલે વિડીયો રોજ જોતા હોય. એટલે કોને બાનું ગમે? તું તને? અરે વાહ બસ મારું જાગુનું કોઈને કઈ ગમું જ નહીં. જો નીકળ મારે નીકળ્યા હવે એક જાગુ રહી. મારે એક જાગુ તો રહી ગયું બીજું શું થઈ. હા પાછું ક્યાં નો કે છે કે અમે તમે વિડીયા જોઈ છે. હું કઈ ધ્યાન મારા કામમાં હતો એટલે કઈ સમજ નહોત પડતી. એટલે પછી મેં કીધું હરખી વાતચીત કરવું એની અરે. એટલે એ આસ્થાનું બાળકોનું જોવું ગમે એટલે એવું બધું છે. ચાલો તો બસ હવે બધા ફ્રી થઈ ગયા છે. ચાલો મિત્રો તો જો હું ઘરે આવી ગયો છું અને અત્યારે રસોઈની તૈયારી તો જાય બધી થવા મળી છે. બધું બની ગયું છે અને હવે આગળ જમવા બેસું. કારણ કે હું મોડું થઈ ગયું થોડુંક મારે બહાર હતો. કારણ કે એ કાર્યક્રમની ઈચ્છા છે કરવાની એટલે થોડુંક અમુક 2-5 જગ્યાએ પૂછપરછમાં હતો. અને જો થઈ જશે તો તમને ખ્યાલ આવી જશે શું છે. કારણ કે થોડુંક સામાજિક છે એટલે ઈચ્છા હતી કરવાની પણ આજે હજી કંઈ મળવાનું નથી એટલે કામ માટે બહાર હતો. તો બસ હવે જમવા બેસી જાશું. તો તમે પણ ચાલો જમવા અને અમે બધા પણ જમવા બેસી જાય. તમે 3 વાત રાખજો યા જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે 3 વાત રાખજો યા પ્રભુને સમરજો શ્વાસો શ્વાસ. સુતા ઉઠતા જમતા ખા જીવનને ગણજો પ્રભુનો પ્રસાદ. તમે 3 વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે 3 વાત રાખજો યાદ પ્રભાતે ઉઠતાની સંગાત. નિરખજો નિજનો જમણો હાથ.
સુણજો ઋષિ મુનિનો સાદ, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. અધઘરના મૂળમાં શારદા માતા, ગણીએ લક્ષ્મી છે સાક્ષાત. હથેળીએ હરી સદાયાત, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. કાંડે બુદ્ધિને જ્ઞાન ઉપદેશ, આંગણે કર્મ તણો સંદેશ. હથેળીમાં ભક્તિનો છે નાદ, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. ભોજનને માનજો પ્રભુનો પ્રસાદ, આવશે તેથી મીઠો સ્વાદ. જમતા કરજો કનૈયાને યાદ, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. સૂતા પહેલા સમરો રામ, ઈશના ખોળે ખરો યારામ. તન મન ધરજો પ્રભુને યાદ, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો જો અત્યારે વાગવા આવ્યા છે 11:15 અને અમે લોકો બધા બેઠા થઈ શાંતિથી, અને જે કાંઈ કોઈને નીંદર આવતી નથી. બેનને પણ બપોરે થોડુંક સુવાઈ ગયું હતું એટલે નીંદર અત્યારે કંઈ આવતી નથી. અને મારી ભાઈ આપણને સારું એવું આપણને ભજન સંભળાવ્યું છે, અને ભજન પણ બધાને બહુ ગમ્યું છે આશા રાખું છું. હવે આપણે તો કોઈ પ્રશ્ન જૂનો હતો નહીં, તો આજે આપણે નવો પ્રશ્ન પૂછવાનો છે. અને ખાસ કાલે તો નવરાત્રિ ચાલુ થાય છે, તો માતાજીના ગરબા અને ભગવાનની ઉપાસના જગદંબાની કરવાનો સમય છે. તો જેમ એમ ગઈકાલે આપણે 2 દિવસ પહેલાં વાત થઈ હતી, કોશિશ કરજો મિત્રો કે જે આ નવરાત્રિ છે, આપણા ધર્મના તહેવારો છે, એ દર્શન બની રહે, પ્રદર્શન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આનાથી ઘણા મેસેજ છે કે આપણે આ નોરતા માતાજીના ઉજવીએ છીએ, પણ સાથે સાથે ઘરે બેઠેલા માની પણ પૂજા કરવી. તો આવા બધા અર્થો છે, ખાસ મગજમાં રાખવું અને પરિવાર સાથે બધા આનંદ કરવો. હવે આપણે જે નવો પ્રશ્ન મેં આજે આપણે પૂછવાનો છે, તો આપણે પ્રશ્ન આજનો મારે પૂછવાની ઈચ્છા એવી છે કે આપણે રામાયણ તો બધા વાંચતા હોઈએ છીએ, સાંભળતા પણ હોઈએ છીએ, પણ ઘણી વખત અમુક વસ્તુ આપણને ખ્યાલ હોતો નથી. તો આજે મારે એના ઉપર એક પ્રશ્ન પૂછવાનું જઈ રહ્યો છું. તો આપણને ખબર છે કે રામચંદ્ર ભગવાનની કેટલા ભાઈઓ હતા? આપણને ખબર કે 4 ભાઈઓ હતા, એ બધાને ખ્યાલ છે. અને હવે જે પ્રશ્ન છે મારો હવે ચાલુ થાય છે કે જે 4 ભાઈઓ હતા, રામચંદ્ર ભગવાન, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી, તો આ 4 ભાઈઓ હતા, તેમની પત્નીનું નામ શું હતું? આપને મા સીતાનું આવડે છે એનું તો હું પણ તમને કહી દઉં છું, પણ બીજા જે આપણે હતા ભાઈઓ, એમનું પત્નીનું નામ શું હતું? તો આજનો મારો આ પ્રશ્ન છે. કાલે તમારે બધાએ મને આનો જવાબ આપવાનો છે. કોશિશ કરજો. ન ખ્યાલ હોય તો કાંઈ વાંધો નહીં, એકનું નામ આવડતું એકનું કહેજો. માતાજીએ મા જાનકીનું આવડતું એનું પણ લખવું તમ તારે, બીજું ન આવડતું પણ કાંઈ નહીં, પણ લખવું ખરા કોમેન્ટની અંદર, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમને બધાને ખ્યાલ પણ છે. નહીં ખ્યાલ હોય તો કાલે હું તમને કહીશ શું નામ હતું અને કેવા કેવા બધા નિયમો પાળતા બધું ઘણું એમાં છે. તો આજનો મારો આ પ્રશ્ન છે. આશા રાખું છું કે તમને મારો આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. કાલે ફરીથી પાછો આજે કહું છું, કાલે નવરાત્રિ ચાલુ થાય છે, તો માતાજીની ઉપાસના કરજો, સારા ગરબા ગાજો. આમાં હિન્દી ગીત ગાણા બધું ન કોશિશ કરવી, અમારા સોસાયટીમાં થાય છે, પણ મેં આમાં લાઈવ ઉતારેલું છે, તમારે જોવું હોય તો તમે જોઈ શકશો. મારી અંદર 3 વિડીયા છે,
જૂની પદ્ધતિથી તબલાથી પેટીથી આવી જ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો હતો અને અત્યારે આમાં પણ ગવડાવીને જ બધા ગરબા લેશે નવરાત્રિમાં. એટલે અમારા સોસાયટીમાં બધા બહુ સારું થાય છે, એટલે બહુ આનંદની વાત છે. એટલે ખાસ આમાં હિન્દી ગાણા ગાતે ન કરતા માતાજીની થોડીક મર્યાદા જાળવીને માતાજીની જે શક્તિ છે એની ઉપાસના કરવા માટે આજે જે કાલથી ચાલુ થાય છે નવરાત્રિ એને દર્શનરૂપી બનાવજો એવી આશા રાખું છું. અને મારો પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો છે એવી આશા રાખું છું. બસ હવે હું મારા બ્લોગના વિરામ આપું છું, કારણ કે પોણા 12 જેને ગરમી બહુ છે, પાછો બફારો હદ બારો છે, એસની બહાર નીકળવાનું મન નથી થતું એવું બધું છે. અત્યારે અમે બારે પેક કરી છે, થોડોક બહારનો અવાજ ન આવે એટલે, પણ છતાં ગરમીનો બફારો વધારે છે. એટલે થોડુંક નવરાત્રિમાં પણ આ સમયમાં તમે ગરબા લો તો પાણી પીવાનું રાખજો, કારણ કે ગરમીનો માહોલ વધારે છે. આપણે બધું એ શું કે તકલીફ અત્યારે બહુ બધી સામાન્ય થોડુંક વધારે પ્રેશર આવી તકલીફ પડી જાય કોઈને, અને આપણે દાખલા પણ સાંભળે છે ત્યારે નાના નાના છોકરા છોકરીઓને આવું બધું બને છે. તો ખાસ પાણી પીવાનું રાખજો. મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો તમને ગમતો હોય તો તમારા ગ્રુપ્સની અંદર બધી જગ્યાએ શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને હા, અમારા બેનનું આજ ગળું બેજો એટલે થોડુંક ધીમે બોલ્યા છે, એટલે કારણ કે તબિયત સારી છે પણ બહુ રાયડું નાખી લાગે છે. અને કાંકે ગળું બેલું ખાઈ દીધું, શું કાંકે ખાધું બેન નહીં તો ગળું બેહી ગયું છે એવું છે. તો ઠીક છે, તો મળીએ કાલે પાછા નવી મસ્તી સાથે, પેલા નોરતે માતાજીની જગદંબાની ઉપાસના સાથે. તો આવજો, જય શ્રી કૃષ્ણ. આવજો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.